મહેસાણામાં ધનાલી ગામ નજીક મહિલાના દુષ્કર્મ પ્રયાસ બાદ મોતનો મામલો સામે આવ્યો હતો ત્યારે ભિક્ષાવૃત્તિ કરતી 55 વર્ષીય મહિલાને ગાડીમાં ખેંચી જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો આ દરમિયાન એક બાઇક સવાર આવી જતા તેને વિડીયો બનાવવાનું શરૂ કરી બૂમાબૂમ કરતા દુષ્કર્મનો પ્રયાસ કરનાર શખ્સ ભાગી ગયો હતો। 3 દિવસ પહેલા બિહારથી મજૂરી કામ માટે આવેલા ચંદનકુમાર નામના શખ્સે આ કૃત્ય આચર્યું છે ત્યારે મહિલાનું મોત કેવા સંજોગોમાં થયું તે જાણવા ફોરેન્સિક પીએમ થશે ત્યારે મહિલા સાથે ફોર્સપૂર્વક રેપ થયો છે કે કેમ તે ફોરેન્સિક પીએમ બાદ જ જાણી શકાશે ત્યારે હાલમાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહેસાણા જિલ્લાના લાંગણજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે 4 વાગ્યા અરાઉન્ડ એક બનાવ બનેલો હતો જેની અંદર મંડાલીથી ધનાલી વચ્ચેનો જે સર્વિસ રોડ છે એક્સપ્રેસ હાઈવેને ટચ ત્યાં રોડ સાઈડમાં એક 50-55 વર્ષની એક મહિલા કે જે અશક્ત અને ભિક્ષાવૃત્તિ કરતી હતી અને શારીરિક રીતે પીડિત હતી। આ મહિલા રોડ સાઈડ પર બેસી રહેલી હતી અને તે દરમિયાનમાં એક યુવક તેમની પાસે જઈ અને તે મહિલાને બાજુની ઝાડીમાં ખેંચી લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહેલો હતો। મીનવાઇલ ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાની બાઇક ઊભી રાખી અને વિડીયો બનાવતા જઈ અને ત્યાં પહોંચી અને બૂમ પાડતા આ જે યુવક હતો તો ત્યાંથી ભાગી ગયેલો હતો। સમગ્ર બાબતે તેને પોલીસને જાણ કરેલી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ખૂબ જ એકદમ વલ્નરેબલ સ્ટેટમાં હતી અને શ્વાસ થોડા ચાલુ હતા। એ દરમિયાનમાં પોલીસે 108ને તાત્કાલિક ફોન કરી અને બોલાવેલા હતી। 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી દરમિયાનની અંદર આ જે ભોગ બનનાર મહિલા હતી તેનું મૃત્યુ નિપજેલ હતું અને આ બાબતે પોલીસે ત્યારબાદ તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની આગળની તજવીજ અત્યારે હાથ ધરેલી છે। તેમાં આ મહિલા સાથે કોઈ ફોર્સ્ડ રેપ થયેલો છે કે કેમ અને તેનું મૃત્યુનું શું કારણ છે તે જાણવા મળશે અને ત્યારબાદ તે અનુસંધાને જરૂરી જે ફરિયાદ છે તેમાં સેક્શન્સ એડ કરવામાં આવશે। અત્યારે પોલીસે બીએનએસની સેક્શન 66 અને 62 અનુસાર ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે। પોલીસે અત્યારે આરોપીને એપ્રિહેન્ડ કરેલું છે, તેની અત્યારે પૂછપરછ કરી રહેલા છીએ અને આરોપીની જે ઓળખ થઈ છે તે અનુસાર આ આરોપી છે તે બિહારનો રહેવાસી છે અને ચંદનકુમાર એનું નામ છે। એ છેલ્લા 3 થી 4 દિવસથી અહીંયા મજૂરી કામ માટે થઈ અને આવેલો હતો। જે ધનાલી રોડ ઉપર જ એક ફેક્ટરી છે તેનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું, ત્યાં મજૂરી કામ કરવા માટે થઈ અને 3 દિવસ પહેલાં જ આરોપી અહીંયા આવેલો છે।